દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાજવા આજુબાજુ મોટી મોટી કંપનીઓ આવેલી છે। ગુજરાત રિફાઇનરી, રિલાયન્સ, એડીસી અને મોટી ઔદ્યોગિક એકમો આવેલા છે, છતાં પણ વર્ષોથી એક્સપ્રેસ ઊભા ન રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। જો પ્રતાપનગર, વિશ્વામિત્રી, છાયાપુરી નાના સ્ટેશનને અપગ્રેડ કરીને એક્સપ્રેસ ઊભા રખાતા હોય તો બાજવામાં કેમ નહીં? બાદર રેલવે સ્ટેશન ઉપર કેમ ગાડીઓ ઊભી નથી રહેતી? અમારી માંગ છે કે અહીંયા એક્સપ્રેસ ઊભા રહે અને જનતાને સુવિધા મળે, એવી અમારી માગણી છે। નમસ્કાર મિત્રો, હું હિતેન્દ્ર ખનવી તમારું સ્વાગત કરું છું બાજવા રેલવે સ્ટેશનથી। વાત કરું તો પ્રતાપનગર, વિશ્વામિત્રી અને છાયાપુરી જેવા સ્ટેશન જો અપગ્રેડ થતા હોય અને મોટા મોટા એક્સપ્રેસને ઇન્ટરસિટી ઊભા રહેતા હોય તો મારી પાછળ જે બાજવાનું સ્ટેશન છે, વર્ષોથી અહીંયા એક્સપ્રેસને ઇન્ટરસિટી નથી ઊભી રહેતી। માત્ર ને માત્ર એક મેમુ ગાડી છે જે ઊભી રહે છે। વાત કરું તો વડોદરાની જે મોટી મોટી ઔદ્યોગિક વસાહતો છે, નંદેશ્રી, જીએસટી, રિફાઇનરી, ઘણી બધી કંપની, રિલાયન્સ કંપની જેવી ઘણી બધી કંપનીઓ આવેલી છે, છતાં પણ આ બાજવા સ્ટેશન ઉપર એક્સપ્રેસ કે ઇન્ટરસિટી ઊભી નથી રહેતી। તેના માટે અમારા લોકોએ ઘણું પણ ધ્યાન દોર્યું છે અને હાલ અમારું પણ લોકો સાથે વાત ચર્ચા થાય છે। ઘણા લોકોને મુશ્કેલી ઊભી થાય છે, ત્યારે અમારી રજૂઆત એવી જ છે કે આ બાજવા રેલવે સ્ટેશન ઉપર અપગ્રેડ કરી અને જે એક્સપ્રેસ છે, 3 થી 4 એક્સપ્રેસ છે કે જે લોકોને સુવિધા આપી શકે છે, આવા એક્સપ્રેસને ઊભી રાખે એવી અમારી વિનંતી છે। ને આ વિશે અમે અમારા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને હેમાંગભાઈ જોશી જે અમારા સંસદ સભ્ય છે એમને રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં અહીંયા એક્સપ્રેસ ઊભો રહે અને લોકોને સુવિધા મળે એવી અમે પ્રયત્ન કરીશું।